જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે ડિમોલેશન થયું હતું ત્યારે ત્યાંના સ્થાનિક લોકોની વેદનાઓ, મોટી ઉંમરના વ્યક્તિઓનું રડવું, બાળકોની ચીચિયારીઓ અને સ્થાનિકોની જે માયુસી હતી તે જોતાં આપણને 4 દી જમવાનું પણ ન ભાવે. તેવા સંજોગોની અંદર આ મિજબાની કરવી, કાજુ કતરી, ખજૂર રોલ વગેરે આઇટમોની મિજબાની કરવી એ તદ્દન અમાનવીય ગણાય. અને આવું અમાનવીય કૃત્ય આચરનાર જે કોઈ જવાબદારો હોય તેમની ઉપર આકરા પગલાં લેવા જોઈએ. વાત રહી બિલની, તો બિલમાં પણ ભ્રષ્ટાચારની બદબૂ એટલા માટે આવે છે. જણાવવામાં આવ્યા અનુસાર 4600 ફૂડ પેકેટ એટલે કે પ્રેમવતીના જે ડીશ છે એ પેકેજ ડીશ એ સ્થાનિક ગરીબોને પીરસવામાં આવી. હું 3 દિવસ સતત ત્યાં હતો અને એ વિસ્તારમાં ફરી રહ્યો હતો. આવી એક પણ ડીશનું વિતરણ સ્થાનિક જેના મકાનો પડી રહ્યા હતા એને કરવામાં આવેલ નથી. એ તદ્દન ઉપજાવી કાઢેલ બાબત છે. આપ મીડિયા પણ ત્યાં જઈને સ્થાનિક લોકોને પૂછી શકો છો. સ્થાનિક લોકોએ ત્યાં સ્થાનિક મંડળો હોય છે, તેઓએ ત્યાં જાહેર રસોડાઓ ખોલ્યા હતા. રાજકોટના દુઃખ નિવારણ ગુરુદ્વારા તરફથી મેટાડોર ભરીને ગાંઠિયા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ. બોલબાલા ટ્રસ્ટ તરફથી રોજ નિયમિત ભોજન રથ આવતો હતો. બાબરિયા કોલોનીના રહેવાસીઓ તરફથી ફ્રૂટની વ્યવસ્થા કરવામાં આવતી. SS ભાવનગરની એક સંસ્થા છે NGO, એના તરફથી પણ પેકેટો ફૂડ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ. આવી અનેક સંસ્થાઓ હતી, તેઓ સ્થાનિક લોકોની વહારે ગયા હતા. તેવા વખતે માત્ર સ્થાનિક લોકોને નહીં, પરંતુ તમામ જે સ્થાનિક લોકો હતા તેને અને ઉપલબ્ધ જે સ્ટાફ હતો તેમને પણ આ વ્યવસ્થાનો લાભ આપવામાં આવેલ. ત્યારે આવી મસ્ત મોટી રકમનું બિલ અને તે પણ કાજુ કતરી વગેરે મીઠાઈનું બિલ એ ગળે ઉતરે તેવું નથી. એટલે આમાં પણ 4600 જે ગણવામાં આવ્યા સ્થાનિકોને પીરસવામાં આવ્યું છે તે તદ્દન ઉપજાવી કાઢેલ છે. આની તપાસ થવી જોઈએ અને જે લોકોએ આમાં ભ્રષ્ટાચાર આદર્યો હોય તેમને સખત નસીહત પહોંચાડવી જોઈએ. સાહેબ, 9 લાખ રૂપિયાનું પાણીનું બિલ, એક ટેન્કર તમે લઈ આવો તો 3000નું ટેન્કર થાય છે. ત્યારે 9 લાખનું બિલ એ અમાનવીય છે અને પ્રજાના પૈસાની આ લૂંટ છે. 9 લાખ રૂપિયાની કેટલી બોટલ આવે? અમે પણ પાણી વિતરણ કર્યું છે, અમને ખબર છે. નજીવી રકમમાં પાણીની બોટલ આવે છે અને એને બદલે 9 લાખ રૂપિયાનું બિલ એ જરાય ગળે ઉતરે એવું નથી. આ બિલની ઊંડી તપાસ થવી જોઈએ અને એ જે કાંઈ ખર્ચ છે તેના જવાબદારો અને જવાબદારી નક્કી કરી અને તેમની અંગત વસૂલાત કરવી જોઈએ અને આવા લોકોને સત્તામાંથી હાંકી કાઢવા જોઈએ, એટલે કે અધિકારી તરીકે તેમને બરતરફ કરવા જોઈએ. પહેલાં તો એ છે કે કાજુ કતરીનો ઓર્ડર પત્રકારોએ આપેલો છે, ખજૂર રોલનો ઓર્ડર પત્રકારોએ આપેલો છે. આ ઓર્ડર કોને આપ્યો? જે કાંઈ પ્રશાસનિક અધિકારીએ ઓર્ડર આપ્યો હોય તે જવાબદાર છે. કોઈ પણ પત્રકાર હોય કે કોઈ પણ મહેમાનો હોય, એમને તો જે પીરસવામાં આવે એને ખાવાનું હોય, એની ડિમાન્ડ ન હોય. અને એ એમ ન કે અમારે આની બદલે મેં આ આપો એમ. એમને તો જે પીરસવામાં આવ્યું. પણ મારી જાણકારી મુજબ
પત્રકારોને પણ જે પીરસવામાં આવ્યું છે એમાં 6-7 જેને કહેવાય વેફરના કટકા હતા, એક સમોસું હતું અને એકાદ કાજુ કતરીનો ક્યાંક પીસ આપવામાં આવ્યો છે અને ક્યાંક પીસ આપવામાં પણ નથી આવ્યો. આવી બાબતો ઉજાગર થયેલી છે. એટલે પીરસનાર છે એ જવાબદાર છે. એટલે આવી અમાનવીય બાબતો માટે જે જવાબદાર છે તેના ઉપર સખત પગલાં લેવા જોઈએ.